આ ગુરુ ચેલાની વાત નથી. શિષ્યએ પૂછ્યું, ગુરુએ કીધું કે લગભગ મેં એને કહી દીધું છે, તને ન સમજાય તો કાંઈ નહીં. શિષ્ય હવારમાં 2-3 ઘર બીજા મૂકી દીધા, પણ સીધો શેઠને ઘરે ગયો, ભિક્ષાન દે એ કરીને આમ જ્યાં પિંજરાની સામે નજર કરી, પિંજરું ખાલી. હા, પોપટ ગયો ક્યાં? પોપટ ક્યાંય નહોતો ગયો, આની વાટે બેઠો જાડવે. હા, કીધું કે હે કેમ છો, મજામાં? અરે તું છૂટી ગયો? ઈ કે હા. ઈ કે તમે મને છોડાવ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. ઈ કે મેં ક્યાં છોડાવ્યો? હજી હું તો આજ નક્કી કરીને હજી આજ ગુરુને વાત કરી. ઈ કે ઈ બધું તો ઠીક, પણ તું છૂટી કેમ ગયો? ઈ તો કે મને હવે, ઈ તો કે મારા, ઈ કે તમારા ગુરુએ મને સંદેશો મોકલાવી દીધો. પણ ઈ કે શું સંદેશો મોકલ્યો? સંદેશો આમાં કઈ ખબર પડતી નથી. ઈ કે તું છૂટ્યો કેમ? ઈ કે તમે બીજે દી મને પૂછીને આવીને કીધું, મેં ગુરુજીને કીધું કે આને છોડાવવાનું છે, પોપટને છૂટવું છે, અને તમે કીધું કે તરત ગુરુજી પડી ગયા. હા, ગુરુજી પડી ગયા. કે મારો માલિક આવ્યો તો હું પાંજરામાં પડી ગયો. પછી કે માલિકને એમ થયું કે આને કાંઈક થઈ ગયું છે, તો પિંજરું ખોલીને હમું કરવા ગયા. પછી હું ફરર થઈને ઉડી ગયો. કે ગુરુજીએ એમ જ કીધું તું કે પાલી પડી જવાનું, બાકી બીજું કઈ નતું કીધું. તારા દ્વારા મને સમજાવી તો મોકલી તો દીધો તો સંદેશ કે મારે પડી જવાનું. ગુરુજી પડી ગયા? તો કે હા, ગુરુજી પડી ગયા હતા. કે હું પડી ગયો પાંજરામાં, બેભાન થઈ ગયો. ખોટું ખોટું પાંજરું ખોલ્યું, ફફડાટ કરતો હું નીકળી ગયો. હોહરો ઈ કે છૂટી ગયો. તારા ગુરુજીને કહેજે હું છૂટી ગયો છું. કે મારા ગુરુજીને ખબર પડી ગઈ, મને ખબર નહોતી પડી. મારે અજરો અધરી ગયું, એનું શું કરવું? આમ આ વાતું છે ઝીણિયું જેમ લોઢા કાપે સીણી. અમુક આવી ઝીણી ઝીણી વાતો આપણને ન સમજાય, પણ છતાંય સાંભળવા જેવું તો છે જ. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઇન્દ્ર પૂજા બંધ કરાવી અને ગોવર્ધનની પૂજા કરાવી. નંદ બાબા દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરે. એક દિવસ બાલકૃષ્ણએ વ્રજમાં કોઈ મોટા યજ્ઞની તૈયારી થતી જોઈ. અને અહીંયા નંદ બાબાને પૂછ્યું, બાબા શેની તૈયારી હાલે? નંદ બાબા કહે કે દર વર્ષે આપણે આપણા સ્વામી ઇન્દ્રની પૂજા કરીએ છીએ ને, આજે આપણે ઇન્દ્રની પૂજા કરવાની છે, એની તૈયારી કરી રહ્યા છે. બાલકૃષ્ણ ભોળા ભાવે પૂછ્યું કે બાબા, ઇન્દ્ર આપણા કેવી રીતે સ્વામી કહેવાય? નંદ બાબા કહે કે બેટા, આપણે ગોવાળો છીએ, ગાયો ચરાવીએ, ગાયોને ખાવા ઘાસ, આપણે ખાવા અન્ન જોઈએ. ઇન્દ્ર વરસાદ વરસાવે, એનાથી ઘાસ અને અન્ન ઉગે, અને એનાથી આપણું શરીરનું પાલન પોષણ થાય. એથી જ આ ઇન્દ્ર છે ને, એ આપણા સ્વામી કહેવાય. બાલકૃષ્ણ ઠાવકાઈથી કહે કે બાબા, આપણું પાલન પોષણ કરનારી તો આપણી ગાય માતા છે. ગોવર્ધન પર્વતની કંદરામાંથી વહેતું સ્વચ્છ મીઠું જળ અને એના ઉપર ઉગી નીકળતું ઘાસ ખાઈને ગાય માતાઓ આપણને મીઠું દૂધ આપે છે. એનાથી આપણું શરીર પોષાય છે. બાબા, આપણે ઇન્દ્રની નહીં પણ ગાય અને ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. પછી બહુ ઠાવકાઈથી કનૈયાએ નંદ બાબાને પૂછ્યું કે બાબા, તમે દર વર્ષે ઇન્દ્રની પૂજા તો કરો છો, પણ કોઈ દિવસ તમને ઇન્દ્રના દર્શન થયા છે ખરા? તમે ધરાવેલ ભોગ એ કોઈ દિવસ પ્રત્યક્ષ આરોગ્ય જ ખરો? નંદ બાબાને ગોવાળોને સાંભળીને આશ્ચર્ય થાય ને કે આવું કોઈ દી બનતું છે? એને કીધું કે હજી સુધી અમે કોઈ દિવસ ઇન્દ્રને જોયા નથી. કૃષ્ણ કહે કે તમે જે દેવને જોયા નથી એની તમે પૂજા કરો છો, જ્યારે આ ગોવર્ધન તો પ્રત્યક્ષ દેવ છે. ઇન્દ્રની કૃપા તો કલ્પનાની વાત છે. ગોવર્ધનની કૃપા તો તમે રોજ પ્રત્યક્ષ અનુભવો છો. બાબા, આપણે આ ગોવર્ધન પર્વત છે ને, એ તો આપણા સ્વામી ગોવર્ધન નાથનું આદિ ભૌતિક સ્વરૂપ છે. એમાં આપણો સ્વામી પ્રત્યક્ષ બિરાજે છે. આપણા એ સ્વામીનું આધિદૈવિક સ્વરૂપ જો તમારે જોવું હોય ને, ગોવર્ધનનાથ પોતે આવીને તમે ધરાવેલ ભોગ પ્રત્યક્ષ આરોગે અને ભિન્ન ભિન્ન ભોજ્ય પદાર્થ ખાય અને પેય પદાર્થ પીવે, એવું જો તમારે જોવું હોય તો તમે ગોવર્ધનની પૂજા કરો અને આ પર્વતમાંથી ગોવર્ધનનાથ પ્રગટ થશે અને તમારી પૂજાનો અંગીકાર કરશે. નંદ બાબા સહિત બધા જ ગોવાળો કૃષ્ણની વાત સાંભળીને આનંદ વિભોર બની ગયા છે. આપણે અહીંયા જે સામગ્રી ધરાવેલી છે એમાં માખણ કે છાશ કે દહીં એવું કઈ છે? એક વસ્તુ કોઈ પણ છે ને? હા, બસ તો વાંધો. એક પાણીની લોટી, તાંબાની લોટી એક પાણીની ભરીને મૂકી દેજો. મૂકેલી છે હોય તો ભલે, નકર ન હોય તો આ લોટી પડી છે, પાણીની લોટી ભરીને મૂકી દો ભગવાન. એમાં હું અહીંયા ખાવાની વસ્તુ મૂકી ને પછી પીવાની મૂકી, એટલે પીવાનું કઈક મૂકવું પડશે ને, નકર વળી પર ગળે રહે ભગવાન. ખાધા પછી પાણી કઈક જોઈ, આ જો અહીં લોટી પડી,
આ બાજુ બાજુ હાઈ હાઈ ઈ ભરી આવો અને મૂકી દે અહીંયા ટેબલ ઉપર. વાહ. કઈ પદાર્થ પીશે અને ભોજ્ય પદાર્થો જમશે ભગવાન. તમે ધરાવેલ ભોગ પ્રત્યક્ષ આરોગ્ય અને ભિન્ન ભિન્ન પદાર્થો ખાય ઈ જો તમારે ગોવર્ધનના આગળ પૂજા કરીને મૂકો, આ પર્વતમાંથી ગોવર્ધનના પ્રગટશે ને તમારી પૂજાનો અંગીકાર કરશે. નંદ બાબા સહિત બધા જ ગોવાળો કૃષ્ણની આ વાત સાંભળીને આનંદ વિભોર બન્યા છે. ગોવર્ધનાથના દર્શન થશે એ જાણીને એના હૃદયમાં હરખના હિલોળા ઝૂલવા લાગ્યા છે. કનૈયાની વાત ખોટી હોય જ નહીં. કનૈયાની જ્ઞાન શક્તિ ને કાર્ય શક્તિ ક્રિયા શક્તિનો પરિચય એને પહેલા પણ ઘણી વખત થઈ ચૂક્યો છે. એને કનૈયાની વાત સ્વીકારી લીધી. ગોવર્ધન પૂજા કરવાનું એને નક્કી કર્યું છે. કનૈયો કે એ પ્રમાણે વિધિવિત રીતે પૂજન કરવું. કનૈયાએ કીધું કે બાબા ગોવર્ધનનાથ સાક્ષાત પ્રગટ થઈને સામગ્રી આરોગશે, માટે સૌ કોઈ પોતપોતાના ઘરેથી પોતાનાથી બની શકે એવી ઉત્તમમાં ઉત્તમ સામગ્રી તૈયાર કરીને લઈ આવો. એનો અન્નકૂટ કરીને ભગવાનને ભોગ ધરાવવાનો છે. વ્રજવાસીઓને અત્યંત આનંદ થયો. આવું તો કોઈ દી જોયું નહોતું, અરે સાંભળ્યું નથી. ઠાકોરજી પ્રગટ થઈને એની સામગ્રી આરોગે એ કાંઈ ઓછા આનંદની વાત થોડી કહેવાય. વ્રજવાસીઓએ ભાવપૂર્વક સામગ્રી તૈયાર કરી છે. ગાડા ભરી ભરીને ભાત ભાતની સામગ્રી ગોવર્ધન પર્વત પાસે લઈ આવવામાં આવે છે. અત્યારે તો ભગવાનની દયા છે. પેલા તો કાંઈ નહોતું તોય આપણે કાંઈક ભગવાનને ધરાવતા હતા આવા વાર તહેવાર. અત્યારે તો ભગવાને ઘણું આપ્યું છે. પેલાનો સમય હતો કે કાંઈ હતું જ નહીં. લગ્નનો પ્રસંગ હોય, જમવા બેઠા હોય, ઓલી પિત્તળની થાળીઓ લાડવા વાળો ક્યાં પહોંચ્યો એ ખબર પડી જાય. ખડેંગ 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 થાતી આવતી હોય. 3 દી અગાઉ બનાવી નાખ્યા હોય બંદૂકની ગોળીઓ જેવા, અને તોય 10 દાબી જતા. સગવડતા કાંઈ નહોતી પણ મજા બહુ હતી. અને અટાણે તો એટલી બધી વસ્તુ આમ મુકાઈ જાય ને ટેબલ માં થાય. આપણે શાક રોટલો ગોતતા અડધી કલાક તો થાય ભાઈ આયા ક્યાંક પીડ્યો. અમુક અમુક તો ખબર નથી પડતી શું છે. એક બેને તો બીજી બાઈને કીધું એલી ખાતી નહીં, હાવ મોળું છે. તો કે કા ઈ કે મેં ચાખ્યું, ઓલું પેપર નો આપે ભેગું ઓલું કાગળિયું કઈક ઈ સાખી લીધેલું ઈ બાઈ. ઈ કે હાવ મોળું છે, આ ખાવા જેવું નથી. આ શું છે? એલા ઈ ખાવાનું નથી, ઈ તો હાથ લૂણવાનું છે. એટલી બધી આઈટમ ઓટાણે હોય, આપણને નામ થાય કા પછી કાંઈ ન જણે તો ડોસ્યું ગુલફિયું ખાતી હોય છેડે જઈને. આઈસ્ક્રીમ નત નવી આઈટમ, નત નવી આઈટમ, ઢોસા ભોસા અમુક અમુક ને બિચારા ખાતા નથી આવડતા, પણ તોય પછી લોંદા ઉલાડતા અવળા અવળા. પેટ તો ભરવું ને, કેમ ખાવું એ ખબર ન પડે આપણને. પેટ તો ભરવું ને, પછી બધું સોળી નાખે. એમ કેવું શાકમાં રોટલો જોડે ને એમ સોળી નાખે. આઈબ ને કે હવે ભૂખ્યા રહેવું નકર આમાં હું બનાવ્યું માર રોયા ડોસ્યું બહુ પછી રાડી નાખતા હોય. બિચારું એનું શું હોય કે ભાઈ કઈક મોહનથાળ ને લાડવા ને એવું હોય તો કઈક આપણે ખાવું, પણ એ જડે જ નહીં. ગળદી જેટલી હોય અને આઈટમો એટલી બધી હોય, ક્યાં ગોતવા જવું. શરૂઆતમાં તો ઓલા સ્ટાર્ટર હોય નોખા નોખા, એ કે આ ખાટા બળા જેવા પાણી છે ને પાયા છે. સૂપ, તેરી ભી સૂપ મેરી ભી સૂપ, ગજબ નું આવ્યું. કાંઈ નહોતું પેલા. ગામમાંથી નાળા ને મૂંગણ ભેગા કરીને માંડવા નાખે. એક શેરીમાં લગ્ન હોય પણ આખા ગામને એમ થાય કે મારા ઘેર જ લગ્ન છે. અઠવાડિયું અગાઉ ચા પાણી ડાયરા ધમા બોલતી હોય. કોના ઘેર લગ્ન એ નક્કી ન થાય. ભાવ બહુ હતો ને, ભાવ પ્રેમ હતો, લાગણી હતી. પોતપોતાના ઘેરેથી તૈયાર કરી સામગ્રી લાવવામાં આવી છે. ગાડા ભરી ભરીને ભાત ભાતની સામગ્રી ગોવર્ધન પર્વત પાસે લઈ આવે છે. બ્રાહ્મણોને બોલાવ્યા, વેદ મંત્ર બોલ્યા છે. કનૈયો ગિરિરાજનો અભિષેક કરે છે. યમુનાના પવિત્ર જળના ઘડા ભરી ભરીને એને સ્નાન કરવામાં આવે. પણ આવડા મોટા ગોવર્ધન પર્વતને સ્નાન કરાવવા માટે તો ઘણું જળ જોઈ. ગોપ બાળકો જળ લાવતા થાકી જાય. કનૈયાને કહેવા લાગે, કનૈયા તારા દેવ તો બહુ મોટા છે, આને સ્નાન કરાવવા તો જાજુ જળ જોહે. આટલું બધું પાણી આપણે લાવશું ક્યાંથી? થાકી ગયા હવે અમે. કનૈયો કહે તમે ફિકર કરો માં, મારો ગોવર્ધનનાથ બહુ દયાળુ છે, એની કૃપાથી અહીંયા જ ગંગાજી પ્રગટ થશે.
અને એના જળ વડે આપણે ગોવર્ધનનાથને સ્નાન કરાવશું. ઈચ્છા માત્રથી સૃષ્ટિનું સર્જન કરનાર કનૈયાની ઈચ્છા થતા જ ગિરિરાજમાંથી ગંગાજી પ્રગટ થયા. આજે પણ લોકો એને માનસી ગંગાના નામથી ઓળખે છે. દીવા પેટાવી દો, અહીં દીવા પેટાવી દો. આમ ભગવાન કૃષ્ણ પરમાત્મા ઈચ્છા માત્રથી આખા જગતનું સર્જન અને પાલન કરતો હોય એ કૃષ્ણ પરમાત્માની ઈચ્છા થઈ અને ગિરિરાજમાંથી ગંગાજી પ્રગટ થયા. આજે પણ લોકો એને માનસી ગંગાના નામથી ઓળખે છે. બોલો માનસી ગંગા મૈયા કી જય. માનસી ગંગાના પવિત્ર જળથી ગોવર્ધનનાથનો અભિષેક કરવામાં આવ્યો છે. ખૂબ રંગોળીઓ પુરાણી છે, મણિ માણેકના ચોક પુરાણા છે. આખું ગોકુળ ધામધૂમથી ગોવર્ધનનાથના અન્નકૂટની તૈયારીમાં લાગી જાય છે. પછી તો કનૈયાએ ગિરિરાજનો શણગાર સજ્યો છે. ચંદન કે કુમકુમને બદલે ગિરિરાજને દહીંનું તિલક કર્યું, મોતીડે વધાવ્યા અને એ જ ક્ષણે ગિરિરાજમાંથી ગોવર્ધનનાથ પ્રગટ થયા. ગિરિરાજમાંથી ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ગોવર્ધનનાથ પ્રગટ થાય. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય. આમ ગોવર્ધનનાથ ગિરિરાજમાંથી પ્રગટ થયા છે અને આપણે પણ ગિરિરાજમાંથી ગોવર્ધનનાથ પ્રગટ થયા હોય ત્યારે ભાવથી 3 તાળીનો એક રાસ લઈ લઈએ. 3 તાળીનો. શેરીએ સાજ સજાવો અન ફૂલડા રે પથરાવો, મારા બેની પધાર્યા ગોવર્ધનનાથજી. સાજ સજાવો અહીંયા પાછળ જ પાછળ એ મંગળ કળશ ભરાવો અન તોરણિયા બંધાવો, મારા બેની પધાર્યા ગોવર્ધનનાથજી. જય શ્રી કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ. મથુરાની જેલમાં કાન જન્મ્યા, મથુરાની જેલમાં કાન જન્મ્યા, વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા, વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા, ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ. શ્યામ આવીને મારી મટકી ફોડે, તમારા કમર મારું વરલોણું કાઢે, શ્યામ આવીને મારી માટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. હું તો વારી રે બલિહારી રે, ગિરધર લાલ તમારા લટકાને. હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને. લટકે નંદ જશોદારી રે, લટકે રીદે રાધા રે, લટકે ગોપીઓને ઘેરી કીધી, લટકે ગોપીઓને ઘેરી
પહેરાવી ગાયો તમારા લટકાને હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને હે બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને યો અરે કાલા લીલા વાંસળિયા રે વઢાવો લાલા લીલા વાસળિયા હે વડાવો અરે એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાંસળી રે લો એને રે ઉતરાવો મારા પ્રભુજીની વાસળી રે લો એ વાંસળીએ કઈ હંસ પોપટ ને મોર વાસળીએ કઈ હંસ પોપટ ને મોર અરે વાંસળી વગાડે રે નંદજીનો લાડ ગોરે લો વગાડે રે નંદજીનો લાડીલો રે લો એ જોતા નહીં જડે આ મનખો પાછો નહીં મળે લઈ લે લાવ જીવ તન જોતા નહીં જડે લઈ લે જીવતર જોતા નહીં જડે રે વાલા મથુરમ વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાયર રણ છોડજી સોનાના હિંડોળે દ્વારકામ દીવા બળે અરે સોનાના હિંડોળે દ્વારકામ દીવા બળે રમવાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણ છોડતી સોના નાહી ડોળે દ્વારકા મળે અરે સોનાના હિંડોળે દ્વારકામ દીવા બળે मीठे रस से भरोरी राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना धीरो पानी लागे से भैरो रे राधा रानी लागे राधा रानी लागे हे राधे राधे यमुना मैया कारी कारी राधा गोरी गोरी राधा गोरी गोरी मैया काली काली राधा गोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी बरसाने की छोरी
રાજા ઝૂકી રજધાની લાગે, રજધાની લાગે. મન કારો કારો, મન કારો કારો યમુના જીરો પાણી લાગે. મીઠે રસ से भरो रे राधा रानी लागे कारो कारो यमुना जीरो पानी लागे જય હો. कानानित मुरली पे तेरे सिमरे बारंबार हो, सिमरे बारंबार. अरे कोटिन रूप धरे मनमोहन कहाँ न आवे पार, ये नो के तान आवे पार. रूप रंग की रंगीली भट्ट रानी लागे रे, भट्ट रानी लागे. मन कारो कारो, कारो कारो यमुना जीरो पानी लागे. मीठे रस रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे कारो कारो यमुना जीरो पानी लागे મારા શ્યામ છો રે, ગોવિંદ ગોપાલ છો. તમે મારા શ્યામ છો, ગિરધર ગોપાલ છો. રાણી રે રાધિકાના, તમે મારા શ્યામ છો. મારા શ્યામ છો ગિરિધર ગોપાલ છો રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો તમે આવો તો ખરા મારું મન શાને મુંજાવો, શાને મુંજાવો છો. કે તમે બોલો તો ખરા દુખી દિલ શાને દુભાવો છો. મુરલી વગાડી કાના, મુરલી વગાડી કાના, સિદ્ધને રડાવો છો. રાણી રે રાધિકાના, તમે મારા શ્યામ છો. તમે મારા શ્યામ છો, ગિરિધર ગોપાલ છો. રાણી રે રાધિકાના, તમે મારા શ્યામ રાધે.
બોલે જીનામો રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા કાળા કાલજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા મોહન ની માટે રે મને એવા સોણા આવે મારા મન મોહન ની માટે રે મને અરે એવા સોણા આવે મને બદલા સોણા આવે એવા સોના આવે મને મતના ઓળા આવે એવી મોડી રે મધરાતે રે મને એવા સોણા આવે ઓડી ઓડી રાતે એવા સોના મેં રંગ કેસરિયો ઘોડો રંગ રસિયા ને બોલો આવે કેસરિયો ઘોડો રસિયાની ને જણગીરી ગોવર્ધન તોડ્યો રે મન એવા સોણા આવે મોડી મોડી રાતે રે મને એવા સોના રાધે 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 કૃષ્ણ કૃષ્ણ બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન નાથ કી જય પ્રભુ સાક્ષાત પધાર્યા છે અને કનૈયો કહે કે હવે બધી જ સામગ્રી આપણા ભગવાન પાસે રજૂ કરો એને ભૂખ લાગી છે એ સામગ્રી આરોગશે સામગ્રીનો અનુકૂળ રચાણો છે અસંખ્ય છાબડીઓમાં વિવિધ વાનગીઓ ભરીને પ્રભુ પાસે મુકાઈ ગઈ કનૈયો કહે કે હે ગોવર્ધનનાથ સૌ કોઈને જમાડનાર તો તમે છો તમને કોણ જમાડી શકે પણ આ ભોળા ગોવાળો એ ભાવથી ધરાવેલી સામગ્રી ભાવપૂર્વક આરોગીને તમે એને કૃતાર્થ કરો અને ગોવર્ધનનાથે હાથ લંબાવ્યો છાબડી ઉપાડીને સામગ્રી આરોગવા લાગે આ જોઈને ગોપ ગોપી નાચવા લાગ્યા છે કનૈયાને કહે કનૈયા આ તો ખાઈ રહ્યા છે આ તો ખાઈ રહ્યા છે એક રૂપ તે પૂજત હૈ અને એક તે રગે પૂજાય સહસ્ત્ર ભુજા ફેલાઈ કે માંગ માંગ કે ખાય એક પછી એક છાબડી ઉપાડીને ગોવર્ધનનાથે માંથી સામગ્રી આરોગે છે ભોળા ગોવાળો કનૈયાને પૂછે કનૈયા આપણા ગોવર્ધનનાથ તો જાજાતીના ભૂખ્યા હોય એવું લાગે છે આ બધું ખાઈ જાય કે આપણા હારું કઈ વધશે કનૈયો કહે કે આપણા ઠાકોરજી બધું ખાઈ જાય ને તોય ખાશે ને એનાથી અધિક આપણા માટે રહેશે તમને ઠાકોરજીનો પ્રસાદ બધાને મળશે ને તમે ધરાઈ ધરાઈને ખાઓ ને તોય વધશે ગોવર્ધનનાથજીનું પૂજન થયું ભોગ ધરાણો અને ભાવથી બધાને પ્રસાદ પણ મળે છે અમુક અમુક માણસો કેવા હોય ખબર અમુક એમ કે ભાઈ પ્રસાદી ઝાઝા મોટે જાય હારું અને અમુક કેવા હોય ખબર ઈ એવું સમજે કે પ્રસાદી ઝાઝી મોઢામાં જાય હારું અમુક એવા ભગત હોય કે પ્રસાદી છે ને આપણા મોઢામાં ઝાઝી જાવી જોઈએ ઝાઝા મોઢે જાય જે જાય ઈ કઈ માર નથી જાણવું આપણા મોઢામાં જાય એક જણો તો સત્યનારાયણ કથામાં 5મા અધ્યાયમાં આવ્યો અને મનમાં નક્કી કર્યું કે આ 2 વખત પ્રસાદ લેવો કોઈને ખબર નહોતી કે આને આવું નક્કી કર્યું પણ ઓલાને ખબર હતી ભગવાનને એ ઘટના કેવી બની આમ વાહેથી આવ્યો ને તે આપડા કેમ આપડે ઓલી બાંધી સાઈડ ત્યાં છેલ્લે વારો આવ્યો આમ સાઈડમાં પ્રસાદ વાળો આવ્યો ને આમ હાથ ધર્યો એમાં પ્રસાદ દીધો ને પછી આમ રાખી દીધો વાહે બીજી વાર આવે ને તો કે બીજો હાથ ધરવા થાય
એ વાહે જે હાથ ધાર રાખ્યો હતો ને એ સાઈડ ની બહાર હાવ નીકળી ગયો ને બહાર કૂતરું આટા મારતું એ ઝપટ ઈ કરી ગયું કૂતરું વાહેથી અહીંયા આવ્યો ને તે પ્રસાદ પૂરો થઈ ગયો હાવ રહ્યો હાવ પ્રસાદ વગેરેનો રહ્યો હાવ એવો સુંદર મજાનો અન્નકૂટનો પ્રસાદ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે ભાવથી એક નાનકડો એવો થાળ ગાય અને ભગવાનને જમાડીને પછી આપણે આ પ્રસાદ બધાને આપવામાં આવશે તો ભાવથી વા છે જશોદામાં રાણી રૂક્ષ્મણી થાળ પીરસે તમે આરોગો મારા ભાવથી થાળ ગાઈ કદાચ હજી એમ રહી ગયું હોય થોડુંક રમાડ્યા હોત તો હજી સારું હતું તો હજી રમી લેજો તમ તારામાં બાકી રહી ગયું હોય તો આપણે પૂરું કરવું છે આજ બરોબર છે હવે 2 દી રહ્યા છે એમાંય ઉત્સવનો અને આનંદનો દિવસ કાલ એક દી ભગવાન કૃષ્ણ પરમાત્માના લગ્નનો પ્રસંગ છે ભાઈ હા કાલ તો ભૂકા કાઢ નાખો હો કાલ ભગવાનના લગ્નનો પ્રસંગ સરસ મજાની જાડેરી જાન આવશે ત્યાર પછી ભગવાન અરે માતાજી પોતે આવશે અને ભગવાનના લગ્ન લેવાના છે કાલ અહીંયા આપણે ભગવાન ઠાકરને ચોરીએ ચડાવવાના એને પરણાવવાના છે એને ખબર પડે કેટલી વીહ હો થાય હા કાલે આપણે ઠાકરને પરણાવી આપણે બધા તૈયાર થઈને આવશું કોઈને માતાજીને કન્યાદાનમાં કે કાંઈ વસ્ત્રદાન દેવું હોય સાડી બ્લાઉઝ કે કાંઈક દેવું હોય તો લેતા આવજો મારે એક દીકરી છે તે પહેરે ઓઠે બીજું કાંઈ નહીં હમણાં હગાઈ કરવાની છે ને એટલે અમારે કાંઈક એવું વસ્ત્ર કાંઈક સાડી બ્લાઉઝ કાંઈક દો મારે એટલું ઓછું લેવું આ તો કાયમ આવી જાય એમ ઠેકાણું હોય દેવાય એમ આપણે પડ્યું હોય કોઈ લાવ્યા નવું લેવા દેવાની જરૂર નહીં ઘરે પડ્યું હોય તો લેવા દેવાનું હોય એમાં દેવાય સાધુનો દીકરો બ્રાહ્મણનો દીકરો રાજી થાય બીજું શું હોય આમાં ત્યાં હાલ હાડી છે બ્લાઉઝ છે કોઈ કટલેરી છે કોઈ ચાંદીની સોનાની ચૂંક છે કોઈ હાર છે કોઈ મહારાજને વીંટી કરાવી દેવાય એવું કઈ ન સગવડતા હોય તો એમાં કઈ વાંધો નહીં કઈ તમ તારે આપણે પોગીએ એટલું દેવાનું બરોબર છે પણ કાલે આપણે ભગવાનના લગ્નનો પ્રસંગ બરોબર કાલે આપણે 4 મંગળને 4 દાન કરશું અહીંયા હાથ ગયણા કરશું પૈસા તો આપડા લઈ લેવાના પૈસા તો આપણે આમાં કામમાં લેવાના હોય ને પાછા નકર તો આપણે પાસે દરરોજ આ બધી તૈયારી ફટાકડા ક્યાંથી લાવવા એ બધું કરવું પડે ને એટલે એ બધી આપણે પાછી વ્યવસ્થા કરવાની હોય પણ કઈક વસ્તુ લાવશો તો હું લઈ લઈ એ આવડાને કોઈ નહીં દેવાનું જો આ ઘઉં મારે કેવો મેર થઈ ગયો જો આ ઢગલો રહ્યો ભગવાન બેઠા માથે અટાણે હવે એમાં વગર મોણે રોટલી મીઠી થાય કારણ કે ભાવથી લાવ્યા પ્રેમથી આ કઈ આપણે હમ દઈને તો કઈ મગાવ્યા નથી પ્રેમથી તમે આપો છો ને એ જ નભે અને એનો જ એક આનંદ હોય છે હા પ્રેમથી તમે લાવ્યા આમાં કેવા ઈ પછી રોટલી કેવી બની છે તમે જુઓ હા એટલે ભાવથી વળી પાછા કાલ હાડી બ્લાઉઝ જે હાથમાં આવે કાલ લેતા આવજો તમ તાર બરોબર છે અને દુકાન આવતી હોય વચમાં આડી તો દુકાનેથી લેતું હોય બરોબર વસ્તુ કાંઈક લેતા આવજો કાલ ભગવાનના લગ્નનો પ્રસંગ વેલું છૂટ્યું વાડી ના વળ આ જાન જરા આમ તૈયાર થતી હતી એ ગીત ગવાતું એવા સંગ રામ એ છૂટ્યા રે જાદુડા હે કેવા ગીત હતા અટાણે હમણાં નવા નથી નીકળ્યા હે વીરને જરી ભરેલા ડીજે વાળા પણ કાંઈ સંભળાવાના છે કાન પડ્યું સંભળાવાના છે પેલા તો આ માજીયું ડોસિયું બેઠા એને ખબર છે કેવા ગીત હતા કેણીએ તારા નાડી જબહણ ગાર્યા કેણીએ તારો પહો ભર્યો આવા આમ ઝીણા ઝીણા રાગમાં એવા ગીત ગાતા પેલા હે ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણા કાલી બધા ગાવા જો તમે હા પણ કાંઈક લેતા આવજો થોડું થોડું બધા અને હે તૈયાર થઈને સજી ધજી ફૂલડાની પાંદડીઓ કરજો ભગવાનના 4 મંગળ ફેરા ફરતા હોય તે આપણે ભગવાનને પુષ્પથી વધાવશું એ બધી તૈયારી કાલ કરવાની વરઘોડો આવશે પેલા ભગવાન કૃષ્ણ પરમાત્માની જાન આવશે પછી કન્યા પધરાવો સાવધાન કે એટલે માતાજી આવશે કૃષ્ણ ભગવાનના હાથમાં સુંદર મજાની લાલજીની મૂર્તિ હશે માતાજીના હાથમાં તુલસીનો ક્યારો અપાવી દેવું અને પછી ભગવાનને આપણે ફેરા ફેરવશું મેરે રસોઈ મારા હાથે રે બનાવી મેરે રસોઈ મારા હાથે બનાવી
એ જીવન તમ કાજ રે મારા પ્રેમની આધારી જીવન તમ કાજ રે મારા પ્રેમની નારી. એ વાત રે વાત ના મેવા મંગાયા વિધિ વિધિ ના પકવાન રે મારા પ્રેમની આથાળી જળ રે જમનાજીની દરી ભરી લાવ્યા આસમાન કરો ને મહારાજ રે મારા પ્રેમની આથાળી એકાન આવો તો માખણના માટ છે રે એ આખા જગને વાલા તારી વાટ છે રે એ કાન જાવો તો માખણના માટ છે રે એ નેણે નેણે થી ઉભરાતા નીર છે રે એવો ઘોઘમતો જમનાનો ઘાટ છે રે એવો ઘોઘમતો જમનાનો ઘાટ છે રે એ કાન જાવો તો માખણના માટ છે રે એ રાધે રાધે ગોવાળીયો કાનુડો મોરલી વાળો હે મોરલી વાળો હો કાનજી કાળો મોરલી વાળો હો કાનજી કાળો ગોવાળીયો કાનુડો મોરલી વાળો
સ્વામી સાંભળ્યા દાસના સ્વામી સાંભળ્યા અમ પર જાઉં બલિહાર રે મારા પ્રેમની આથારી રાધે જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમની આથારી પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી. રાત્રે પડી રે વેરણ રાત્રે પડી રે વેરણ રજની ડળી મારા હરીને ક્યાં જોવા જાવ રે વેરણ રાત પડી મારા હરીને અમે તારા નામની રે અમે તારા નામની રે અલખના રે ધામની રે ઘોડીને ગઠાવી પેલી અમે તારા નામની ઓ ઘોડીને ગઠાવી પેલી અમે તારા નામની રે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વિશે મારી કેવા કેવા વિશે નવરાત રમવા કેવા કેવા સેવા કેવા કેવા વેશે. તારા હાથે હેમ નાકડા ચડું બે લટુ મોકળી લાંબી માં લટુ મોકળી લાંબી તારે જણણ ગાંજર જણકે ખણણ ખણણ કાપી માં ખણણ ખણણ કાપી અરે તું સવને દેખે માતાજી તું સવને દેખે માતા પણ તુજને કોઈ ન દેખે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વે રાધે 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 રાધે
રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધન નાથ કી ગિરિરાજ ધારણ કી હનુમાનજી મહારાજ સર્વે પિતૃ દેવ ચામુંડા માત ગૌ માત કી જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ